જય શ્રી કૃષ્ણ બધાને। તો આજે આપણે વધેલી રોટલી છે તેનો ઉપયોગ કરશું। ક્યારેક ક્યારેક થાય ને બધાને ઘરમાં કે રોટલી વધી જાય છે, ક્યારેક મહેમાન આવે તો રોટલી આપણે વધારે બનાવી હોય અને વધારે રોટલીમાંથી અડધી રોટલી તો વધી જાય છે। અને ક્યારેક ક્યારેક આપણા ઘરે પણ એમને પણ રોટલી આપણે વધતી હોય છે, 4, 5 અથવા 10 કે જેટલી વધે એટલી। તેનો સારી રીતે આપણે ઉપયોગ કરવો હોય તો એના આપણે સારી રીતે રોટલીને કટ કરી લેશું। પહેલાં સ્ક્વેરમાં જે ચોરસ ટુકડા તમને જેવા મન ફાવે એમ, ત્રિકોણ હોય કે તમને જેવા ઠીક લાગે તેવા તમે કટ કરી શકો છો। અત્યારે આપણે ચોરસ કટ કરશું। અને આ આપણે રેસીપી એવી છે કે આપણે 2-3 દિવસ પછી પણ આપણે બનાવવું હોય ને તો પણ આપણે આ રેસીપી આપણે બનાવી શકીએ। અત્યારે આપણે કટ કરીને આપણે બધે તળી નાખશું બધી રોટલીને, ને પછી ગમે ત્યારે આપણે એનો ઉપયોગ કરી શકીએ, અથવા ચાયમાં કે બધેમાં આપણે ઉપયોગ કરી શકીએ। એમને પણ આપણે સ્નેક્સ જેમ ખાવું હોય તો પણ આપણે ખાઈ શકીએ છીએ। બહાર ડબ્બો ભરીને પણ લઈ જઈ શકીએ ક્યાંય બહાર ફરવા ગયા હોય ત્યારે। અને આ રેસીપી ગમે ત્યારે તમે ચાટ કે એમાં પણ ઉપયોગ કરી શકો છો। આપણે બધી કટ કરેલી રોટલીને તળી લેશું। પહેલાં રોટલી આપણી તળાઈ ગઈ છે, એને હવે કાઢી લેશું ડીશમાં, અને બીજી પણ રોટલી આપણે તેવી જ રીતના તળી લેશું। ને આ રેસીપી જો તમે ચાટ બનાવતા હોય, પાપડી ચાટ કે પાપડી બનાવવાની ઝંઝટ પણ નહીં થાય, ને આ તમે ડબ્બો ભરીને મૂકી રાખો અને ગમે ત્યારે પણ તમે પાપડી ચાટ બનાવી શકો। આ તળેલી રોટલીમાં આપણે મરચું અને સંચર પાવડર ભભરાવી દઈશું ને સારી રીતે હલાવી દઈશું કે મસાલો બધેમાં ચોંટી જાય। અને આ સ્વાદ એવો સરસ લાગે છે ને કે તમે એમને પણ ખાઈ શકો। ને આની આપણે ચાટ બનાવશું આગલા વિડીયોમાં। થેન્ક યુ।